મુખથી બોલો શ્રી ઘનશ્યામ. અમેરિકા દેશની અંદર ઘણા બધા શહેરો આવેલા છે. તે પૈકી ન્યુયોર્ક શહેર, જેની અંદર થોડાક વર્ષો પૂર્વે ઓસામા બિન લાદેને વર્લ્ડ ટ્રેડ સેન્ટર તોડ્યા હતા, એ ન્યુયોર્ક શહેરની અંદર ઘણા બધા જોવાલાયક શહેરો છે. તે પૈકી ન્યૂ બ્રોન્ક્સ નામના વિસ્તારની અંદર કંઈક પ્રાણી સંગ્રહાલય આવેલું છે. સંતો ઘણીવાર આનો ઉલ્લેખ કરે છે. મોટે ભાગે પ્રાણી સંગ્રહાલયમાં આપે એકાદ વાર તો કદાચ મુલાકાત લીધી હશે. બાળકો પોતાના સ્કૂલની અંદરથી પર્યટનમાં જતા હોય, અથવા તો મા બાપ પોતાના સંતાનોની અચૂક ત્યાં જોવા માટે લઈ જતા હોય છે. આ પ્રાણી સંગ્રહાલય કંઈક જુદા પ્રકારનું છે, થોડુંક વિશિષ્ટ છે. પ્રાણી સંગ્રહાલયમાં સહેજે આપણે પ્રવેશ કરીએ એટલે પશુ પક્ષી એ બધા વિશિષ્ટ જાતના બધા રાખેલા હોય. જેમાં આમાં પ્રવેશ કરીએ અને પ્રથમ પાંજરામાં સિંહ હોય છે, અને ત્યાં બહાર બોર્ડ મારેલું હોય, ધ લાયન ફ્રોમ ધી આફ્રિકા. આ સિંહ એ આફ્રિકાથી લાવવામાં આવ્યો છે. એની હાઇટ શું છે, એનું વેઇટ શું છે, એનો જન્મ ક્યારે થયો હતો, આ બધા લેબલ દરેક કેજીસની ઉપર ત્યાં બધા લગાવેલા હોય છે પાંજરાની બહાર. માણસ આ બધું જોતો જોતો જાય, પોતાની સાથે જે કંઈ ખાવા પીવાની વસ્તુ હોય એ ઘણીવાર નાખતો પણ જાય. ચિમ્પાન્જીના પાંજરા આવે, ઘણા બધા પોતાની સાથે કેળા લઈને જતા હોય, સિંગ ખાતા હોય તો સામે પોતે ખવડાવે છે. કેટલાક એવા શૂરવીર પણ હોય છે કે બીડી પીતા હોય તો સામે બીડી પણ આપે છે. માણસ પોતે તો બગડે છે, પણ ઘણીવાર પ્રાણીઓને પણ બગાડે છે. એને તો બિચારાને આવું કંઈ કરવાની જરૂર નથી, અને આવી કંઈક કુસંગના રવાડે ચડવાની એને વૃત્તિ પણ નથી. અમદાવાદની અંદર વર્ષો પહેલાં પ્રાણી સંગ્રહાલયમાં ગયા હતા. ત્યાં ચિમ્પાન્જી આગળથી પસાર થાવ તો ચિમ્પાન્જી તમને ઈશારો કરે. એને કેળું આપવા જાઓ ને તો આમ કરે. હવે ચિમ્પાન્જીને ટેવ માણસોએ પાડી દીધી, કુટેવ પાડી દીધી. માણસ પોતે તો બગડે, બીજાને પણ સાથે સાથે બગાડતો જાય. આ બધું જ્યારે માણસ જોતો જોતો નીકળતો હોય, બધા કેટલાક બાળકો ગયા હોય તો કાંકરા પણ નાખે, ખીજાવે પણ ખરા, પરંતુ પેલા લોકો બિચારા મજબૂર છે. એ લોકો કહે છે કે પાંજરાની બહાર કાઢો તો હમણાં બતાવીએ કે કોનામાં કેટલી તાકાત છે. આમ તો એમનામાં ને આપણામાં બહુ જાજો ફરક પ્રાણી સંગ્રહાલય જોવા જઈએ ત્યારે રહેતો નથી, કારણ કે એ લોકો ખાલી પાંજરાની અંદર હોય છે ને આપણે બહાર હોઈએ છીએ. કોણ કોને જોતું હોય છે તો એ લોકો જાણે. એ લોકો પણ વિચાર કરતા હશે કે આ કેવા પ્રાણીઓ છે. આ બધું જોયા પછી માણસ ત્યાંથી નીકળતો હોય ને એક્ઝિટમાંથી નિર્ગમન દ્વારની અંદરથી બહાર જ્યારે નીકળવા જાય એ વખતે ફૂલ સાઇઝનો આખો અરીસો આવે છે, મિરર. ડ્રેસિંગ રૂમમાં જે અરીસો આવે ને એવડો મોટો, પગની પાનીથી માંડીને ચોટી સુધી દેખાય એવડો મોટો અરીસો. ને અરીસો જોયા પછી તો માણસ માત્ર રાજી થાય. આમાંથી ઘણા બધા હરિભક્તોએ પોતાના ખિસ્સામાં કાંસકો રાખ્યો જ હશે, કારણ કે વાળ સેટ કરવા માટે આપણે કાંસકો પોતાની સાથે રાખીએ, એમાં કંઈ વાંધો નથી. કેટલાક કોઈક એવા શૂરવીર હોય, વળી સતત એવા રજોગુણી હોય તો અરીસો પણ ભેગો રાખતા હોય છે કે સહેજ પણ આપણા વાળ વિખરાઈ જવા ન જોઈએ. કાંસકાથી ઓળી તો શકીએ, પણ કેવા લાગીએ છીએ સતત દેખવું તો જોઈએ ને, મુખ દર્શન સતત કર્યા જ કરવું જોઈએ. એટલે અરીસો પણ ભેગો રાખે. કદાચ આપણે ન રાખીએ તો રોડ પર આ બધા સ્કૂટરો અને બાઇક ને બધું ઊભા હોય છે, એના સાઈડ ગ્લાસ આપણા માટે જ હોય છે ને. નહીં, આ બધાના ગાડીઓ પડી હોય એના સાઈડ ગ્લાસ આપણે આપણું મુખ જોવા માટે, વાળ સેટ કરવા માટે બધા ફેરવી નાખતા હોઈએ છીએ. તો માણસે અરીસો જોયો, બહુ ખૂબ ખુશ થઈ ગયો. સુરેશ દલાલ કરીને એક કવિ છે, એણે કાવ્ય લખ્યું છે, કાંસકીને દર્પણ થયા યુવાનોને અર્પણ, બસ હવે તો ચોળીને ચણિયા તણા શણગાર બાકી છે. શિર પર વાળના પટિયા, બસ નાજુક પગે ઝાંઝર તણા જણકાર બાકી છે. આમ કહેવા યુવક, પરંતુ આવી સ્થિતિ એ સર્જાતી હોય છે. અરીસાની અંદર સતત જોવાનું બધાને ગમે. માણસો પણ ત્યાંથી નીકળવા જતા હોય એ વખતે બધા માણસો ખૂબ ખુશ થઈ અને ત્યાં બધું જોવે છે. પોતે રાજી થાય, કેટલાક વાળ સેટ કરે, કેટલાક કોલર સેટ કરે, ઇન સેટ કરે, પગની અંદર બૂટ પહેર્યા હોય એ સેટ કરે, સોક્સ થોડા ઢીલા પડી ગયા હોય એને ટાઈટ કરી દે, બધું ઘણું બધું સેટ કરે. માણસ ખૂબ પ્રસન્ન થાય છે. પરંતુ છેવટે નીચે એકાદું વાક્ય વાંચ્યું ને માણસ ખૂબ ઉદાસ થઈ ગયો. એવું તો વાક્યમાં શું લખાણ હતું? તે અંગ્રેજીની અંદર વાક્યમાં કંઈક એવું કહેવા માગતા હતા, નાઉ યુ આર લુકિંગ એટ ધ મોસ્ટ ફેરોસિયસ એનિમલ ઓફ ધી વર્લ્ડ. તમે અત્યારે વિશ્વના સૌથી જંગલીમાં જંગલી રાક્ષસી પ્રાણીને જોઈ રહ્યા છો. કોને જોતા હોય છે? આપણી પોતાની જાતને. માણસને એકદમ આંચકો લાગે કે હું મારું પ્રતિબિંબ જોઉં છું. તે આવું લખાણ શા માટે લખવામાં આવ્યું છે? સાથે સાથે નીચે સમાધાન પણ આપ્યું છે, બિકોઝ મેન
હુ કિલ્સ ઇટ્સ ઓન કાઇન્ડ. કારણ કે માણસ પોતાની જાતને મારે છે. આપણે જે શિયાળને લુચ્ચું કહીએ, શિયાળ બીજા શિકારનો મોટે ભાગે ક્યારેય વધ નથી કરી નાખતું. જે સિંહને આપણે ક્રૂર કહીએ છીએ એ સિંહ બીજા સિંહનો ક્યારેય મોટે ભાગે શિકાર નથી કરતો. પરંતુ માણસ થોડાક પૈસા માટે, સત્તા માટે, સુંદરી માટે ક્યારેય કોઈને મારતા અચકાતો નથી. મહેસાણામાં કદાચ નહીં હોય, પણ મોટા મુંબઈ ને અમદાવાદ, વડોદરા જેવા શહેરોની અંદર કોઈક માણસને મારવો હોય, 20-25 હજાર લાખ રૂપિયાની સોપારી આપો, માણસને મારતા કોઈ અચકાતું નથી. આજે માણસને મારવો સરળ બની ચૂક્યો છે, કારણ કે જાત જાતના સંશોધન પણ માણસને મારવા માટે થઈ રહ્યા છે. સંતો વાત કરે છે ને, વિજ્ઞાનની અંદર આંકડા જ્યારે વાંચીએ ત્યારે આપણને ખબર પડે છે, અત્યારે એટલા અસ્ત્ર અને શસ્ત્ર બનાવ્યા છે, સમગ્ર પૃથ્વીનો 30 વખત નાશ થઈ શકે એટલા અણુબોમ્બ ને બીજા વેપન્સ ને બધું, એટલું બધું મિસાઇલ્સ, રોકેટ્સ બનાવ્યું છે. માણસને મારવા માટે સંશોધન કોણ કરી રહ્યું છે? માણસ પોતે કરી રહ્યો છે. એટલે આ પ્રકારે માણસને મારે એવો તૈયાર થયો છે. માણસની કિંમત ઘટતી જાય છે. આજે એવા બધા બોમ્બ બનાવ્યા છે કે પૃથ્વી પરથી માણસો મરી જાય, પરંતુ એના કપડાં ને જૂતા ને બધું સલામત રહે. માણસની કિંમત એક સ્લીપર જેટલી પણ આ લોકોએ રાખી નથી. માણસને મારી નાખવો છે. એટલે તો જ્યારે આપણે છાપામાં જાહેરાત વાંચીએ, કોઈ કંપનીને માણસની જરૂર હોય અને પછી શું જાહેરાત આપે છે? વી વોન્ટ હોલી મેન. અમારે પવિત્ર માણસોની જરૂર છે. ભાઈ, માણસ તો બધા સરખા છે. આવું હોલી ને અનહોલીને આ બધું વિશેષણ લગાડવાની શા માટે જરૂરિયાત છે? પરંતુ અમારે પવિત્ર માણસ જોઈએ છે. દેશ દેશાંતર બહુત ફિર્યા, મનુષ્ય કા બહુત સુકાળ, જાકુ દેખે છાતી ઠરે, વાકા પડ્યા દુકાળ. સ્વામીએ પોતાની વાતોમાં ઉલ્લેખ કરતા લખ્યું છે કે માણસો તો ઘણા છે, પણ જેને જોઈને અંતર ઠરી શકે, જેનામાં ખરેખર માનવતા હોય, એવા માણસોનો દુકાળ છે. માણસ સરખા છે, છતાં પણ આપણે કહીએ છીએ આ ભાઈ સારા છે, ના ખરાબ છે, આની બાજુમાં બેસવા જેવું નથી, નાનો સમાગમ કરવા જેવો છે. શા માટે આવા ભેદ પડે છે? જેમ વિજ્ઞાનની અંદર, કેમિસ્ટ્રીમાં અભ્યાસમાં આવે છે કે કોલસો, ગ્રેફાઇટ અને હીરો, ડાયમંડ, આ ત્રણે વસ્તુ એક જ તત્વના બનેલા છે, કાર્બનના બનેલા છે, ત્રણે. છતાં પણ જે કોલસો છે ખુલ્લી ટ્રેનોની અંદર જાય છે, મોટા મોટા એના પીસ આવે છે કોલસાના, ખુલ્લી ટ્રેનોમાં જાય છે, ટનની અંદર એ વેચાય છે. જ્યારે ગ્રેફાઇટ એ કિલોની અંદર અથવા તો ગ્રામની અંદર વેચાય છે. દુકાનની અંદર પેન્સિલની જે લીડ આવે છે, અણી આવે છે, એ ગ્રેફાઇટ તત્વની બનેલી હોય છે. એ કિલોમાં કે ગ્રામમાં વેચાય છે. જ્યારે હીરો એ ખુલ્લી ટ્રેનમાં જાય, હીરો દુકાનોમાં કિલોમાં કે ગ્રામના ભાવમાં વેચાય, એ કેરેટના ભાવમાં, મિલીગ્રામની અંદર, એ એવા ભાવની અંદર વેચાય છે. કેમ? શા માટે? તત્વ એક જ છે, તો એના મૂલ્યમાં કેમ ફેરફાર થઈ ગયો? અંદરની ગોઠવણ જુદી છે. પેલામાં કઈ હેક્ઝાગોનલ છે, પેલામાં ટેટ્રાગોનલ છે, એને લઈને મૂલ્યમાં, એની કીર્તિમાં ફેરફાર પડી જાય છે. એમ માણસ બધા સરખા હોય છે, પરંતુ અંદર કંઈક ગોઠવણ થોડીક બદલાઈ જાય. જેમ આપણા ઘરે મરી મસાલા બધું એનું એ જ હોય છે, પણ ઘણીવાર બહારવાળા જેવું બનતું નથી. કેમ? ગોઠવણ આપણને ફાવતી નથી. સાધન આપણી પાસે પડ્યા છે, આપણે એનું યોગ્ય મિક્સચર કરી શકતા નથી. એમ માણસ પાસે શક્તિ તો છે, પરંતુ એ પોતે પોતાની જાતની ગોઠવણ કરી શકતો નથી. એટલે માણસની કિંમત થતી નથી. માત્ર જન્મ લેવા માત્રથી આપણે માણસ બની જતા નથી. ઐતરેય ઉપનિષદ છે. ઈશ કેન કઠ પ્રશ્ન મુંડ માંડુ કે તૈતરી ઐતરેમ ચ છાંદોગ્યમ બૃહદારણ્યકમ 10. આજે 10 ઉપનિષદ છે. બીજા બધા કેટલા 108 જેટલા ઉપનિષદ છે. એની અંદર ઐતરેય ઉપનિષદની અંદર એક કથાનક આવે છે મહીદાસ ઋષિનું. મહીદાસ એ પોતાની માતાને સમગ્ર સૃષ્ટિનું સર્જન કરી તે થયું એની વાત કરે છે. મનુષ્યના જન્મનું પોતે વર્ણન કરે છે. અને ત્યાર પછી પોતે કહે છે કે માતાના ઉદરમાં, માતાના ગર્ભની અંદર બાળકનો પ્રથમ જન્મ થાય છે. પહેલો જન્મ માતાના ગર્ભની અંદર થઈ જાય છે. જ્યારે જીવાત્મા પ્રવેશ કરે એટલે એનો જન્મ થઈ ચૂક્યો. જ્યારે માતાના ઉદરમાંથી બહાર આવે છે, જ્યારે પૃથ્વી પર એનો દ્વિતીય જન્મ કહેવાય છે. તૃતીય જન્મ ક્યારે થાય છે? સયત કુમારમ જન્મનઃ અગ્રે અધિભાવયતી. જ્યારે માતા પિતા તેને યોગ્ય સંસ્કાર આપે છે, ત્યાર પછી તદ અસ્ય તૃતીય જન્મ, એનો ત્રીજો જન્મ કહેવાય છે. જન્મે કરીને કેવળ માણસ બની શકાતું નથી. એવા કંઈક સંસ્કાર પ્રાપ્ત થાય તો માણસની કિંમતમાં, ગુણવત્તામાં ફેરફાર થાય. જેમ ખેતરમાં ઘઉં હોય છે, પરંતુ ઘઉં ઉપર કંઈક સંસ્કાર થાય ને એમાંથી લાડુ બને તો એની કિંમતમાં અથવા તો એના પ્રત્યેની અભિરુચિમાં ફેરફાર થઈ જાય છે. ઘઉંના જ લાડુ છે, પણ કંઈક સંસ્કાર કર્યા. શીલા હોય, એક પથ્થર સામાન્ય પડ્યો હોય, એ પથ્થરને કોઈ આપણે વંદન કરતા નથી. અહીંથી બહાર નીકળતા હોય ને અહીંયા મંદિરમાં કામ ચાલુ હોય,
આરસપાનનો મોટો ટુકડો પડ્યો હોય, આપણે કોઈ અગરબત્તી કરતા નથી અને પ્રણામ કરતા નથી, દંડવત કરતા નથી, પરંતુ જ્યારે શિલ્પી એના ઉપર ઉચિત સંસ્કાર કરે છે, એમાંથી કંઈક શિલ્પનું સર્જન કરે છે, કંઈક મૂર્તિ પ્રતિષ્ઠા થાય છે, પછી આપણે એને પ્રણામ કરીએ છીએ, વંદન કરીએ છીએ. શા માટે? ગુણવત્તામાં ફેરફાર થયો, કારણ કે કંઈક ગોઠવણમાં ફેરફાર થયો, કંઈક સંસ્કાર લાગ્યા. એમ માણસ માત્ર જન્મના જાયતે શુદ્ર સંસ્કારાત દ્વિજ ઉચ્યતે. માણસ માત્ર જન્મથી એ શુદ્ર તુલ્ય હોય છે, એના ઉપર કંઈક સંસ્કાર થાય એટલે માણસની કિંમતમાં ફેરફાર એ થતો હોય છે. રાધા કૃષ્ણન ભારતના રાષ્ટ્રપતિ થઈ ચૂક્યા. તેઓએ વાત કરી છે કે માનવ માછલીની જેમ પાણીમાં તરતા શીખ્યો. આજે માછલી પાણીમાં તરી શકે એના કરતાં પણ સારું માણસો એ પાણીમાં રહી શકે છે, તરી શકે છે. અને તરવાની પણ તકલીફ ના પડે એના માટે જાત જાતની પેલી સબમરીન શોધી, પાણીની અંદર દિવસોના દિવસો સુધી માણસ અંદર રહી શકે. એટલે કે માછલીની જેમ પાણીમાં તરતા શીખ્યો, પંખીની જેમ આકાશમાં ઉડતા શીખ્યો. આજે માણસે વિમાન બની દીધા, પંખીનો તો કંઈક શ્રમ પણ કરવો પડે. વિમાનની અંદર તો કેટલી બધી સંશોધનો કર્યા છે, સગવડો. વિમાનની અંદર મકાન હોય છે, અંદર બધા બાર હોય દારૂના, અંદર બધું પોતે હરીફરી શકે એ પ્રકારની વ્યવસ્થા હોય, બેડરૂમ હોય. આવા સ્પેશિયલ પોતાના પર્સનલ પ્લેન હોય, એમાં સુવિધા. પક્ષી આકાશમાં આરામ ન કરી શકે મોટે ભાગે, એને કંઈક પ્રયત્ન ચાલુ રાખવો પડે. માણસ તો એના કરતાં પણ કંઈક આગળ વધ્યો, એ આકાશની અંદર સૂઈ શકે એવા સંશોધનો માણસે કર્યા. પરંતુ રાધા કૃષ્ણને પોતે કહે છે, માનવ માછલીની જેમ પાણીમાં તરતા શીખ્યો, પંખીની જેમ આકાશમાં ઉડતા શીખ્યો, પરંતુ દુર્ભાગ્યે માણસ પૃથ્વી પર માનવની જેમ ચાલતા નથી શીખ્યો. આજે આપણે ચાલતા શીખી શક્યા નથી. ચાલતા તો આપણને બધાને આવડે છે, પણ ચાલ ચલગત સારી નથી. આપણે જે શબ્દ પ્રયોગ કરીએ છીએ ને, એની ચાલ ચલગત સારી નથી. ચલગત એટલે શું? એની ચાલ એટલે શું? એના કંઈક સંસ્કાર એ સારા નથી. એટલે ભારત વર્ષની પ્રણાલિકાની અંદર, હિન્દુ સંસ્કૃતિની અંદર બાળકના જન્મ પૂર્વેથી 16 સંસ્કાર એ કરવામાં આવે છે. ભારત વર્ષના શાસ્ત્રોની અંદર એ 16 સંસ્કારનો ઉલ્લેખ આવે છે. ગર્ભાધાન સંસ્કાર, પુંસવન સંસ્કાર, શ્રીમંતોનયન સંસ્કાર, જાતકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, અન્નપ્રાશન, ચૂડાકર્મ, કર્ણવેદ, ઉપનયન, સમાવર્તન, વિવાહ, વાનપ્રસ્થ, સંન્યસ્ત અને અંત્યેષ્ટિ સંસ્કાર. આ 16 સંસ્કારની અંદરથી માણસ પોતે પસાર થાય, કંઈક એના ઉપર ગુણનું સતત આદાન અને પ્રદાન એ થયા કરતું હોય છે. ગર્ભાધાન સંસ્કાર, માતાના ઉદરની અંદર જ્યારે ગર્ભ એ પોતે ધારણ થાય છે એ વખતથી બાળક ઉપર સંસ્કારનું આરોપણ એ કરવામાં આવે છે. ઘણા કહે છે કે અમારો છોકરો કેવડો થાય ત્યારે એને સંસ્કારની વાતો કરવી. છોકરો જન્મ પામે પછી તો વાતો થાય, પરંતુ ઉદરની અંદર જ્યારે ગર્ભ ધારણ થાય એ વખતથી એના ઉપર સંસ્કાર એ રેડવાના હોય છે. પ્રહલાદનો ઉલ્લેખ આવે છે આપણા શાસ્ત્રોની અંદર કે માતાના ઉદરમાં હતો, એની માતાનું નામ કયાદુ હતું. પ્રહલાદ તો પોતે અસુર કુળની અંદર પોતે જન્મેલા હતા, પરંતુ એની માતા સતશાસ્ત્રનું પોતે શ્રવણ કરતા, એવા સંતોનો સમાગમ કરતા. તો એનો બાપ અસુર હતો, છતાં પણ બાળક એક ભક્ત સંસ્કારી બની શક્યો, કારણ કે જ્યારથી ગર્ભમાં હતા ત્યારથી એ પ્રકારના સંસ્કાર રેડવામાં આવ્યા હતા. આજે વિજ્ઞાન આ વાતને સ્વીકાર કરે છે. આપણે એમ માનીએ કે માતાના ઉદરમાં હોય ને આ બધી કથા વાર્તા ક્યાંથી સાંભળી શકે. અમેરિકાની અંદર એક મશીન શોધાયું છે, મશીનનું નામ છે લિસન બેબી. લિસન બેબી એટલે બાળક માતાના ઉદરમાં રહેલો છે એ સાંભળી શકે છે. એમાં એક માઇક્રોફોન જેવું આવે છે અને માતા બાકીનો જે સામાન હોય પોતાના પેટ ઉપર, ઉદર ઉપર, જે સગર્ભા સ્ત્રી હોય પોતાના પેટ ઉપર રાખે, માઇક્રોફોન પોતાના મુખ પાસે રાખે અને પોતે જે કંઈ બોલે ગર્ભમાં રહેલો બાળક સાંભળે છે. વિજ્ઞાન સ્વીકાર કરે છે. વર્ષો પહેલા, લાખો વર્ષ પહેલા આપણા ભારત વર્ષની અંદર જે કંઈ ઘટના બનતી હતી, વિજ્ઞાન આજે સ્વીકાર કરી રહ્યું છે અને બધાને અનુભૂતિ થાય છે. જર્સી સિટી અમેરિકાનું એક શહેર છે, એમાં આપણા એક હરિભક્ત છે, એમના પત્ની સગર્ભા અવસ્થાની અંદર હતા અને એ વખતે આ મંત્ર મહોત્સવ ગઢપુરમાં જે ઉજવાયો, એ મંત્ર મહોત્સવ આવવાનો હતો. એટલે આપણે પણ ઘણા બધાએ પુરશ્ચરણના મંત્ર લેખનના નિયમ બધા લીધા હતા, માળા જપના. એના પત્ની પણ સતત એ પોતે માળા જાપ કર્યા કરે, મંત્ર લેખન કર્યા કરે. બાળક ઉપર, ગર્ભમાં રહેલા બાળક ઉપર કેવી અસર થઈ. બાળક જ્યારે જન્મ્યો અને પછી ક્યારેક રડે, બાળક સહજ સ્વભાવશ રડે અને બીજું કંઈ એને આપવાનું નહીં, ખાલી કાનમાં સ્વામિનારાયણ મંત્ર એકવાર બોલે ને બાળક છાનો રહી જાય, કારણ કે સતત એણે સ્વામિનારાયણ મંત્ર સાંભળ્યો હતો. આજે છોકરા જન્મતા વ્યથ હાથમાં બંદૂક લે છે, કારણ કે એની માં સિરિયલો જોતી હોય, એની માં ફિલ્મો જોતી હોય, એટલે જમતા વેત બિંદુકો હાથમાં ચાલે ને આ બધી પરિસ્થિતિ સર્જાય છે, કારણ કે આપણે એ પ્રકારના સંસ્કાર એ આપી શકતા નથી. પરંતુ સંસ્કારનો પ્રારંભ તો સગર્ભા સ્ત્રી હોય ત્યારથી માંડી અને મૃત્યુ પર્યંત અંત્યેષ્ટિ સંસ્કાર
એ પણ છેલ્લો સંસ્કાર એ ભારત વર્ષની અંદર કહેવામાં આવે છે. અહીંયા એવા સંસ્કાર બાળ રામ ઉપર થઈ રહ્યા છે. ભગવાન તો પોતે પવિત્ર છે, ભગવાન શુદ્ધ છે, ભગવાન ગુણિયલ છે, એમાં કોઈ દોષ નહીં. છતાં પણ શા માટે ભગવાન આ પોતાના જીવન દ્વારા, ચરિત્ર દ્વારા આપણને શીખવી રહ્યા છે? કારણ કે આપણે પણ આપણા જીવનની અંદર આવા ગુણ માટે કંઈક પ્રયત્ન કરી શકીએ, એવા સંસ્કાર, એનું આરોપણ આપણા ઉપર કરી શકીએ, એના માટે ભગવાન પોતાના જીવન દ્વારા આપણને શીખવી રહ્યા છે. હવે તુલસીદાસ રામચરિત માનસની અંદર ભગવાનની અંદર કેવા ગુણો હતા, ભગવાન ઉપર સંસ્કારની આ બધી વિધિ તો કરવામાં આવે છે, પરંતુ રામ કેવા ગુણિયલ હતા, એના કુટુંબની અંદર કેવી સુખ શાંતિ હતી, કુટુંબના પ્રત્યેક સભ્યો કેવા ગુણિયલ હતા, એની વાત કરતા પોતે લખે છે, અનુજ સખા સંગ ભોજન કરહી, માતુ પિતા જ્ઞા અનુસરહી. અનુજ સખા સંગ ભોજન કરહી, માતુ પિતા જ્ઞા અનુસરહી. તુલસીદાસ લખે છે કે રામના કુટુંબની અંદર બધા સભ્યો ભેગા મળીને રામ પોતાના ભાઈ સાથે, માતા પિતા સાથે ભેગા બેસીને ભોજન કરતા હતા. રામ હવે એક એક ગુણ આપણને શીખવતા જશે. પ્રારંભની અંદર જોયું હતું કે આપણે કથા વાર્તા બે રીતે સાંભળવાની છે. એક દર્પણ તરીકે ભગવાન સ્વામિનારાયણે પ્રથમના 47ની અંદર ઉલ્લેખ કર્યો છે કે કથા વાર્તા એ દર્પણ તુલ્ય છે. રામના જે કંઈ ચરિત્ર આવે ને આપણે દર્પણ તુલ્ય સમજીએ. આપણે આપણું મુખારવિંદ, રામના કુટુંબની વાત આવે ત્યારે એની સાથે સાથે આપણે આપણા કુટુંબની સરખામણી કરતા જઈએ. જેમ અરીસામાં જોયા પછી આપણા વાળ બરાબર ન હોય તો વાળને સેટ કરી દઈએ છીએ, આપણા મુખ ઉપર કંઈક ડાઘ હોય તો એને દૂર કરવા માટે પ્રયત્ન કરીએ છીએ, એમ રામનું કુટુંબ જોયા પછી, રામના ગુણ જોયા પછી આપણે સાથે સાથે એ પ્રકારની અંતરદ્રષ્ટિ કરતા જઈએ કે મારા કુટુંબની અંદર આવા દોષ છે એને દૂર કરવા જોઈએ, આવા ગુણ નથી એ ગુણને લાવવા જોઈએ. અહીંયા કેવા ગુણની વાત કરી રહ્યા છે કે રામના કુટુંબના પ્રત્યેક સભ્યો એ સાથે મળીને ભોજન લે છે. આને જ કુટુંબ કહેવાય. કુટુંબ માટે વ્યાખ્યા છે ફેમિલી હુ સિટ્સ ટુગેધર. કુટુંબ કયું છે? જે ભેગા બેસે. તો ભેગા તો બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશને પણ ઘણીવાર ભેગા બેસીએ છીએ, અથવા તો ટ્રેનની અંદર બે બે દિવસની મુસાફરી હોય તો એમાં પણ ભેગા બેસીએ છીએ. હુ સિટ્સ ટુગેધર, ખાલી ભેગા બેસે એ કુટુંબ છે. હુ લીવ્સ ટુગેધર, હુ સ્ટેઝ ટુગેધર, ભેગા રહે એ જ ખાલી કુટુંબ છે. એ તો પેલા પથિકાશ્રમની અંદર, ધર્મશાળાની અંદર ઘણા બધા માણસો ભેગા રહેતા હોય છે. ખાલી ભેગા રહેવા માત્રથી કુટુંબ બની શકતું નથી. હુ ઇટ્સ ટુગેધર, ભેગા જમે. તો ભેગા તો ઘણીવાર હોટેલમાં પણ જમે છે, પરંતુ તો પૈસા આપીને જમતા હોય. પણ ના, હુ પ્રેઝ ટુગેધર, જે ભેગા મળીને કંઈક પ્રાર્થના કરે, જે ભેગા મળીને કંઈક એકબીજાના દુઃખનું આદાન પ્રદાન કરી શકે, એને સાચું કુટુંબ કહેવાય છે. આજે પૈસાની દોડની અંદર માણસ એટલો બધો ગાંડો ગેલો બની જાય છે, દિવસ દરમિયાન એક સમય આપણે એવો રાખી શકતા નથી કુટુંબના સભ્યો સાથે બેસી અને આપણે જમી શકીએ. પૂર્વે સંયુક્ત કુટુંબની પ્રથા હતી. 10-10, 15, 20-20 માણસોનું કુટુંબ હોય, બધા એક પંગતની અંદર બધા જમતા, ભેગા મળીને પોતે જમી શકતા. ભલે ઓછું કમાતા, ભલે આપણા જેટલું સારું નહીં ખાતા હોય, પણ બધા ભેગા બેસીને પોતે જમી શકતા હતા. આજે બાપ પોતાના ટાઈમે જમે, છોકરો પોતાના ટાઈમે જમે, ઘરવાળા એના ટાઈમે જમી લે. કુટુંબ વિભક્ત કુટુંબ એ બની રહ્યા છે. અત્યારે ફાસ્ટ ફૂડનો જમાનો આવ્યો એટલે કંઈક ફાસ્ટ ફૂડ તૈયાર કરી દેવાનું. કોઈ પ્રેમથી તૈયાર પણ ઘણીવાર ન કરી આપે, કંટાળો આવતો હોય એટલે આવી પરિસ્થિતિ તૈયાર લાવી અને ખવડાવી દેવાનું. આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય. અમેરિકામાં તો 10-10 દિવસ, મહિના સુધીની રોટલીઓ કરીને, શાકભાજીની દાળ કરીને ડીપ ફ્રીજમાં મૂકી દેવાના. અને પછી જ્યારે ખાવું હોય ત્યારે રોટલી કાઢીને ગરમ કરવાની, ઓવનમાં મૂકવાની, દાળ કાઢવાની, એને પછી થોડી ગરમ કરીને ખાઈ લેવાની. મહિના સુધીના ખોરાક, બધું પોષણ એ અંદર ડીપ ફ્રીજમાં મૂકેલું હોય. એ કેવા સંસ્કારોનું આરોપણ કરી શકે? પરસ્પર એકબીજાની સાથે, કુટુંબના સભ્યો સાથે બેસવાનો સમય ન મળતો હોય તો કમાયેલું શું કામનું? કોના માટે આપણે કમાઈએ છીએ? જો પરસ્પર આપણે ભેગા બેસીને દિવસમાં એક સમય ન જમી શકીએ? આજે બધા સંકલ્પ કરજો, જેના ઘરની અંદર એક પણ સમય ભેગા ન બે. સ્વામીજીએ પણ આદેશ આપ્યો છે. ગત વર્ષે જ 2 વર્ષ પહેલાં જ્યારે સંપર્ક પર્વ ચાલતું હતું એ વખતે પણ નિયમ હતો કે ઘરની અંદર પ્રત્યેક સભ્યો બધા એક સમયનું ભોજન તો ભેગા બેસીને ગ્રહણ અચૂક કરે. પ્રમુખ સ્વામી મહારાજની પણ આ તીવ્ર ઈચ્છા છે. તો આપણે પણ ઘરની અંદર કંઈક આના માટે કટિબદ્ધ થઈએ. અહીંયા રામના જીવનની અંદર આપણને જોવા મળે છે બધા સભ્યો એ ભેગા બેસીને ભોજન કરતા હતા. બીજી વાત, રામના ગુણની વાત કરતા લખે છે તુલસીદાસ પોતે કહે છે, વેદ પુરાણ સુનહી મન લાઈ,
આપુ કહી अनुज समुजाई, वेद पुराण सुनहि मन लाई। आपू કહી अनुज समुजाई। રામાયણ એક કુટુંબ ભાવના તો શીખવે છે, સાથે સાથે છાત્ર કેવા હોવા જોઈએ એ પણ રામ શીખવે છે. રામ એક આદર્શ છાત્ર હતા, આદર્શ વિદ્યાર્થી હતા. અભ્યાસ કાળની અંદર રામ કેવો અભ્યાસ કરતા હતા. હવે રામના અભ્યાસનો તો પ્રારંભ પણ થયો નથી. રામ વાંચતા પણ શીખ્યા નથી. તે પૂર્વેથી તેમણે પોતાના પિતા પાસેથી, ઋષિ મુનિઓ પાસેથી, ગુરુ પાસેથી વેદ અને પુરાણ સાંભળવાનો તેઓએ પ્રારંભ કરી દીધો છે. શ્રવણનો પ્રારંભ સ્કૂલમાં જાય તો જ સંસ્કાર યાત્રાનો, શિક્ષણનો પ્રારંભ થાય છે એવું નથી. ઘરેથી જ શિક્ષણનો પ્રારંભ એ થઈ શકતો હોય છે. ઘનશ્યામ મહારાજ પણ પોતાના પિતાની સાથે છપૈયામાં રહેતા હતા, અયોધ્યામાં. એ વખતે જ અભ્યાસ કરવા માટે સ્કૂલ કોલેજ તો એ વખતે ન હોય, પણ કંઈ પાઠશાળા જેવું તો હોય, પણ એમાં જવાનો પ્રારંભ થાય. એ પૂર્વે પોતાના પિતા પાસેથી વેદ શાસ્ત્રનો અભ્યાસ તેઓએ સંપાદિત કરી લીધો હતો. એટલે કે રામની ભણવાની કેટલી રુચિ હશે, શાસ્ત્ર શ્રવણની કેટલી રુચિ હશે એ આપણને જોવા મળે છે. નહીં તો બાળ વયની અંદર આ શાસ્ત્રની વાતો, અહીંયા બાળકોને પુરાણની વાતોનો પ્રારંભ કરીએ, કંટાળી જાય, એને ન ગમે. આ બધી પુરાણની વેદશાસ્ત્રની વાતો એને ભણવું જ ઘણીવાર ગમતું નથી. છોકરાઓને આજકાલ ઘણીવાર ભણવું ગમતું નથી. સરળતાથી કંઈક કમાવી શકાય. ઘણીવાર કહે છે ને કે ભણતવ્યમ તો બી મર્તવ્યમ, નહીં ભણતવ્યમ તો બી મર્તવ્યમ, તો કાયકું માથા કુટુંબ કર્તવ્યમ. આ નહીં ભણીએ તો અહીં મરવાનું છે, આ ભણશું તો અહીં મરવાનું છે, તો આ બધી માથાકૂટને આ બધું શેના માટે કરવું? ખરેખર ઘણા બધા ન ફાવતું હોય ને એટલે સાંખ્ય જ્ઞાનની આ બધી જાત જાતની વાતો કરીને ભણવું ન ગમે. અમેરિકાની અંદર 1979ની અંદર સાન ડિયાગો શહેર છે, એમાં એક સ્કૂલ છે. સ્કૂલની અંદર 10 વર્ષની એક છોકરી પોતાની સાથે ગન લઈને આવી, બંદૂક લઈને આવી, અને સ્કૂલમાં આવતાની સાથે જતો ક્લાસનો પ્રારંભ થવાનો હતો. શિક્ષક ઉપર અને મિત્રો ઉપર એણે ગોળીબાર કર્યો. 3 શિક્ષકોને મારી નાખ્યા અને કેટલાક છોકરાઓને અને છોકરીઓને એણે મારી નાખ્યા. પછી તો એને જેલમાં પૂરવામાં આવી. પછી એને કારણ પૂછ્યું કે તે તારા શિક્ષકો ઉપર અને તારા બધા મિત્રો હતા, સાથીદારો હતા, એના ઉપર ગોળીબાર શા માટે કર્યો? છોકરી કહે છે સોમવાર હતો એટલે. એટલે ભાઈ સોમવાર હતો એટલે ગોળીબાર કરવાનો? આવું ક્યાં લખ્યું છે? સોમવારના દિવસે ગોળીબાર શા માટે કર્યો? એ વખતે છોકરી કહે છે રવિવારની રજા હોય એના પછી મને ભણવું ગમતું નથી. આઈ ડોન્ટ લાઇક મંડે, મને મંડે ગમતો નથી, એટલે મેં શિક્ષકો ઉપર ને એના ઉપર રોષ ઉતાર્યો. કેવા કેવા કારણો બતાવીને લોકોને મારી નાખે છે. નહીં, જન્માષ્ટમીની રજાઓ પડી હોય, રક્ષાબંધનની, પછી છોકરાઓને સ્કૂલમાં જવું ગમે નહીં. આટલું આખું ઉનાળાના વેકેશન જલસા કર્યા હોય, ટીવી જોયું હોય, વિડીયો ગેમ રમ્યા હોય, પછી સ્કૂલે જતા પગ ભારે થઈ જાય છે. એમ આને પણ રવિવારનો આનંદ માણ્યો હોય અને પછી સોમવારે સ્કૂલમાં જવું એને ન ગમ્યું, પરાણે મોકલી એટલે સ્કૂલની અંદર શિક્ષકને અને બીજા છાત્રોને એણે મારી નાખ્યા. આ પ્રકારે સ્થિતિ. ઘણીવાર સ્કૂલમાં જાય તો રસ દઈને ઘણીવાર ભણે નહીં, શિક્ષક ભણાવે કંઈ અને જુદા ધંધા કરતા હોય. શાહબુદ્દીન રાઠોડ પોતે કહે છે ને, ઉલ્લેખ કરે છે કે વિજ્ઞાનનો પીરિયડ ચાલતો હોય અને છોકરો ઇતિહાસની ચોપડી ખોલીને બેઠો હોય, એમાંય પાછો રાણી વિક્ટોરિયાનો મૂછો ચિતરતો હોય. વિજ્ઞાનના પીરિયડની અંદર ઇતિહાસની ચોપડી કાઢે, એમાં પાછી રાણી વિક્ટોરિયાનો મૂછો ચિત્ર. એની ભણવાની દાનત. આ સંઘ ક્યારે કાશીએ પહોંચવાનો છે? આ કોઈ દિવસ ડૉક્ટર એન્જિનિયર થવાના લક્ષણ છે એનામાં? ભણવાની એને દાનત નથી. એ પ્રકારે એકવાર સ્કૂલની અંદર સાહેબે છોકરાને કંઈક પ્રશ્ન પૂછ્યો. છોકરો ઊભો થયો, સાહેબ કે જવાબ આપ. છોકરો જવાબ આપતો નથી, એને નથી આવડતો. સાહેબ એકદમ ગુસ્સે થઈ ગયા. આટલી વખત તને આ બધી થિયરી પ્રમેય બધું ભણાયા, પણ આટલું તો જવાબ આપી શકતો નથી. સાહેબ ગુસ્સે થઈને પેલો હસ્યા કરે. ફરીથી ગુસ્સે થાય તોય પેલો છોકરો સામે હસ્યા જ કરે. સાહેબ કે ડોબા, આટલો બધો ગુસ્સે થઉં છું છતાં પણ મારી સામે જોઈને શું હસે છે? એ કે સાહેબ આપે જ નથી શીખ્યું કે ગમે તેવી મુસીબતનો સામનો હસતા હસતા કરવો. એટલે મુસીબતનો સામનો એટલે મુસીબત કંઈક જીવનમાં કંઈક લૌકિક મુસીબત આવે એને સહન હસતા હસતા કરવાની. આ જાતે ને જાતે મુસીબતો ઊભી કરવાની પછી હસવાનું જ. અને ભણવાની દાનત નહીં, ભણવા માટે કંઈક પ્રયત્ન ન કરે. પરંતુ રામના જીવનની અંદર બાળપણથી એક પ્રકારે પોતે ભણતા હતા, વેદશાસ્ત્રનું સારી રીતે પોતે શ્રવણ કરતા હતા. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના જીવન ચરિત્રની અંદર આપણે વાંચીએ છીએ. શાસ્ત્રીજી મહારાજ જ્યારથી નાના હતા ત્યારથી સંકલ્પ કર્યો તો ભણવું તો પહેલા નંબરે અને સાધુ થવું તો પણ પહેલા નંબરે. મહાન પુરુષોના જીવનની અંદર આપણને આ જોવા મળે છે. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ પણ ભણવામાં એટલા પ્રવીણ હતા, સ્વામીજી પણ એટલા કુશળ હતા કે પહેલેથી એ લોકોના જીવનની અંદર શાસ્ત્ર શ્રવણની આ અભ્યાસની રુચિ એ સતત આપણને જોવા મળે છે. અહીંયા ભગવાન એ પોતે શાસ્ત્ર પઠન શા માટે કરે છે?
રામ તો સાક્ષાત પરમાત્મા હતા. એણે શાસ્ત્ર પઠન શા માટે કરવાનું? છતાં પણ પોતાના ચરિત્રને આધારે આપણને શીખવે છે કે કંઈક સમય આપણે પણ કાઢીએ આ વેદ શાસ્ત્રના પઠન માટે. અત્યારે વેદ તો કોઈ આપણે વાંચી શકીએ નહીં, નામ ઘણીવાર આપણને ખબર ના હોય નહીં. સંતો ઘણીવાર ઉલ્લેખ કરે છે કે પૂછ્યું, ડુ યુ નો અબાઉટ ગીતા? ગીતા વિશે જાણે છે? હા, કે શી ઇઝ માય નેબર, મારી પડોશણ છે. હવે તારી પડોશણ ગીતાની વાત નથી ચાલતી, અહીંયા ભગવદ્ ગીતાની વાત ચાલે છે. આમાંથી બોલો ઘણા બધાની ભગવદ્ ગીતા અને ભાગવતમાં શું ફેર છે એ ઘણાને ખબર નથી. ઘણા કહે છે કે સ્વામી ભાગવતમાં આવું લખ્યું છે ને કૃષ્ણ અર્જુનને નથી વાત કરતા પેલી યુદ્ધ દરમિયાન, એ ભગવદ્ ગીતામાં છે. એ ભાગવતમાં તો 12 સ્કંદની અંદર ચરિત્રો છે બધા. ભાગવત અને ભગવદ્ ગીતામાં શું ભેદ છે એ ઘણીવાર આપણને ખબર નથી હોતો, કારણ કે આપણે હિન્દુ ખરા ને, આપણને ખ્યાલ ના હોય, કારણ કે આ બધો સમય આપણને મળી ન શકે. દિવ્ય ભાસ્કરમાંથી, ગુજરાતમાંથી, સંદેશમાંથી એટલા બધા આપણે બિઝી હોઈએ છીએ, અને ખરેખર મહેસાણાની જવાબદારી પણ બધી આપણને જ સોંપી હોય છે ને, અને મનમોહનને ક્યાં ફાવે છે આ બધું કરતા, એટલે આપણે બધા સલાહ સૂચન વાંચીને એને મોકલવાના હોય, એટલે સમય આપણે ફાળવી શકતા નથી. આપણને કંઈ ખ્યાલ નથી, શાસ્ત્ર પઠન માટે સમય કાઢવી શકતા નથી. સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથો, પેલી પૂનમની સભામાં આપણે ઉલ્લેખ કર્યો તો, ભરૂચ બાજુથી કોઈ હરિભક્ત આવ્યા અને સંતોને કહે છે, સ્વામી સૌથી જૂનામાં જૂની સંપ્રદાયમાં શિક્ષાપત્રી મારી પાસે છે. સંતોએ પૂછ્યું કેટલા વર્ષ જૂની છે? એ કે 500 વર્ષ જૂની શિક્ષાપત્રી મારી પાસે છે. ખરું, ત્યારે 500 વર્ષ જૂની? ભગવાન સ્વામિનારાયણને જન્મને ધામમાં ગયે 200-250 વર્ષ થયા અને તારી પાસે 500 વર્ષ જૂની શિક્ષાપત્રી ક્યાંથી આવી ગઈ? માણસોને ખ્યાલ નથી શિક્ષાપત્રીમાં કેટલા શ્લોક છે. એ કે 272 શ્લોક શિક્ષાપત્રીમાં છે ને 273, એ તો વચનામૃત છે. અને ઘણીવાર વચનામૃત કેટલા છે અને શિક્ષાપત્રીમાં શ્લોક કેટલા છે એ આપણને ખબર હોતી નથી. આપણે સમય ફાળવી શકતા નથી. પ્રમુખ સાંઈ મહારાજ પાસે ગોંડલની અંદર એક હરિભક્ત દર્શન માટે આવ્યા. સ્વામીજીએ પૂછ્યું કે ઘર સભા જેવું કરો છો, શાસ્ત્ર પઠન વચનાવૃત કંઈ વાંચો છો? એ કે સ્વામી મને કંઈ સમય મળતો નથી. પેલા જૂના હરિભક્ત હતા, છતાં પણ પ્રમુખ સાંઈ મહારાજને આવું સમાધાન આપે છે, આવી દલીલ કરે છે. એ વખતે જતી વખતે પગે લાગવા ગયા અને એમના ખિસ્સામાંથી છે ને 4-5 ટિકિટ પડી ગઈ. ટિકિટ એ મુંબઈની અંદર પાર્ટી પ્લોટમાં ગરબા રાખ્યા હતા એની ટિકિટ હતી. એટલે સ્વામીએ પોતાના હાથમાં લીધી અને સ્વામીએ પૂછ્યું કે આ શેની ટિકિટ છે? એટલે કે સ્વામી આ તો મુંબઈમાં મારા મિત્રએ કંઈક ગરબા માટે આમંત્રણ આપ્યું છે. સ્વામી કે તમે તો બહુ બિઝી છો ને સમય તમને નથી મળતો ને, આ ગરબા ગાવાનો આખી રાત નાચવાનો ટાઈમ મળે છે? પેલા હરિભક્ત શું બોલે, વાંકમાં આવી ગયા. સ્વામી કે ગરબા ગાવાનો ટાઈમ મળે છે, ભગવાન સ્વામિનારાયણનું વચનામૃત વાંચવાનો આપણને સમય મળતો નથી. જૂના હરિભક્ત હતા, નિષ્ઠાવાળા હતા, કહેવાતી નિષ્ઠા. એટલે સ્વામીએ કીધું જાઓ, હું અહીંયા બેઠો છું, ટિકિટ મારા હાથમાં છે, ગોંડલ ચાલુ સભામાં પ્રસંગ બને છે, સભા પછી પગે લાગવા આવતા હશે. સ્વામી કે સામે બુક સ્ટોલ છે, બુક સ્ટોલમાંથી વચનાવૃત લઈ આવો, હું તમને આશીર્વાદ લખી આપું, પછી વચનાવૃત લઈને જાઓ. સત્પુરુષ આપણને શીખવે છે આપણે બીજો સમય ફાળવી શકીએ, અને વચનાવૃત વાતો માટે આપણે ઘણીવાર એ સમય આપણે ફાળવી શકતા નથી. કોણ ન ફાળવી શકે? એકવાર એક ગામની અંદર શેઠ પોતે રહેતા હોય છે, શેઠ શેઠાણી અને એમની દીકરી નાની હોય છે. અને પછી એકવાર રાત્રે શેઠ શેઠાણીની દીકરી સૂતા હોય અને બહારનો જાંપો કંઈક ખખડતો હતો. એટલે શેઠ જાગી ગયા અને બારી જેવું કંઈક હશે, ઉપરથી જોયું તો બહાર 3-4 ચોર આવ્યા હતા, હાથમાં છરી કંઈક હતું ને પ્રયત્ન કરતા હતા બહારનું તાળું તોડવાનો. શેઠ કહેવાય આ તો 3-4 જણા